હેલો સ્ટુડન્ટ્સ, મેટલ કાસ્ટિંગમાં આજે આપણે જોઈશું કાસ્ટિંગ ડિફેક્ટ. બરાબર, કાસ્ટિંગ આપણે ભણી ગયા, એની પ્રોસેસ ભણી ગયા. હવે કાસ્ટિંગ થયા પછી જે બી કોમ્પોનન્ટ છે એ કોમ્પોનન્ટમાં કઈ કઈ ડિફેક્ટ આવી શકે તે હવે આપણે જોઈશું. સૌથી પહેલાં તો ડિફેક્ટ જે છે એ ડિફેક્ટ કેમ થાય છે. Many defects occur in castings if molding sand is not in proper composition and if not properly prepared. જો કાસ્ટિંગ જે છે એ કાસ્ટિંગમાં ડિફેક્ટ કેમ થાય તો જે રેતી છે, જે મોલ્ડિંગ સેન્ડ આપણે યુઝ કરીએ છીએ એનું કોમ્પોઝિશન પ્રોપર ના હોય. જેવી રીતે જે સેન્ડ આપણે મોલ્ડિંગ સેન્ડ બનાવવાની હોય એ મોલ્ડિંગ સેન્ડ બની ના હોય તો પણ કાસ્ટિંગમાં શું થાય, શું આવે છે, ડિફેક્ટ આવે છે. Any carelessness in preparation of mold also results into casting defects. જો મોલ્ડ પ્રિપેરેશન ટાઈમે પણ ધ્યાન આપવામાં ના આવે તો પણ કાસ્ટિંગ ડિફેક્ટ થાય છે. Various defects that occur due to faulty sand condition. ઘણી વાર શું થાય છે કે જો મોલ્ડમાં જ્યારે આપણે સેન્ડ નાખીએ છીએ અને એ રેતી જે છે એ રેતી પ્રોપર ના હોય, એની જે કન્ડિશન જે છે એ પ્રોપર ના હોય ત્યારે પણ કાસ્ટિંગ ડિફેક્ટ થાય છે. The following are main points for preparation of casting. કાસ્ટિંગ માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પડે: પેટર્ન, મોલ્ડિંગ મટીરિયલ, કોર, ગેટિંગ સિસ્ટમ એટસેટ્રા. હવે કાસ્ટિંગ પ્રોપર થાય એની માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે તો પેટર્ન છે, મોલ્ડિંગ મટીરિયલ છે, કોર છે, ગેટિંગ સિસ્ટમ છે વગેરેનું ધ્યાન રાખવું પડે. These are be considered, otherwise defects may occur. જો આ બધી વસ્તુઓ ધ્યાનમાં ના લેવામાં આવે તો ડિફેક્ટ સર્જાય છે. હવે જોઈએ સૌથી પહેલી ડિફેક્ટ છે બ્લો હોલ્સ. આ જે ફિગર છે, ફિગરમાં તમને દેખાય છે, આ શું છે, કાસ્ટિંગ થયા પછી બ્લો હોલ થાય છે. કેમ થાય છે, એની રેમેડી શું છે, એના કારણ શું છે. હોલ્સ ઓન કાસ્ટિંગ surface is blowholes. If these holes are on top, then it is called open blow. This defect occur because of air comes out from surface. હવે જે હોલ છે એ હોલ કઈ રીતે થાય છે અને શું છે. કાસ્ટિંગની સપાટી જે છે એ કાસ્ટિંગની સરફેસ પર નીચે રહેલા જે હોલ છે, બરાબર, એને શું કહેવાય છે, બ્લો હોલ્સ કહેવાય છે. બરાબર, અને જો આ જે હોલ્સ છે એ સરફેસની ઉપર હોય તો એને શું કહેવાય છે, ઓપન બ્લો કહેવાય છે. હવે કાસ્ટિંગ પ્રોસેસ જ્યારે આપણે કરીએ છીએ અને કાસ્ટિંગ પ્રોસેસ દરમિયાન જે પણ હોટ ગેસ છે અથવા તો ગરમ હવા છે એ બહાર ના નીકળી શકે તો એના કારણે બ્લો હોલની ડિફેક્ટ આપણને કાસ્ટિંગમાં જોવા મળે છે. એના કારણો કયા છે? મોઇશ્ચર લેવલ ઇન હાઈ ઇન મોલ્ડ સેન્ડ, ઇમ્પ્રોપર બેકિંગ ઓફ કોર, અનનેસેસરી કાર્બોનિક બાઇન્ડર, અનવોન્ટેડ રેમિંગ, સ્મોલ વેન્ટ હોલ, ફાઇન સેન્ડ એટસેટ્રા. મોલ્ડ રેતી જે છે એ મોલ્ડ રેતીમાં જો મોઇશ્ચર એટલે કે ભેજનું પ્રમાણ વધારે હોય તો, કોર જે છે એ કોરને તમે પ્રોપરલી અપૂરતું એનું બેકિંગ કરો તો, કાર્બનિક બાઇન્ડર્સ જે આપણે યુઝ કરવાના છે એ કાર્બનિક બાઇન્ડર્સ જ્યારે તમે વધારે પડતા યુઝ કરો ત્યારે, પછી મોલ્ડ રેતીનું જે રેમિંગ કરવાનું છે એ તમે વધારે પડતું રેમિંગ કરી દો, વેન્ટ હોલ કેવા છે, અપૂરતા હોય, પછી રેતીમાં જે સૂક્ષ્મ કણો હોય, તો આ બધા કારણોના લીધે શું થાય છે, બ્લો હોલની ડિફેક્ટ થાય છે. હવે એના ઉપાયો શું છે? પ્રોપર મોઇશ્ચર લેવલ, પ્રોપર બેકિંગ ઓફ કોર, પ્રોપર યુઝ ઓફ બાઇન્ડર, પ્રોપર રેમિંગ, પ્રોપર વેન્ટ હોલ વિથ વેન્ટ રોડ, સિલેક્શન ઓફ સેન્ડ પાર્ટિકલ્સ. હવે જે એના કારણો હોય એને જ લગતા આપણે શું કરવું પડે, એને લગતા એના ઉપાયો કરવા પડે. તો જે કોઝિસ જો તમને આવડે તો રેમેડીઝ તમે ઇઝીલી લખી શકો. તો એના રેમેડીઝ કયા કયા છે? તો મોઇશ્ચર લેવલ, જે બી મોલ્ડ સેન્ડ છે એમાં મોઇશ્ચર લેવલ પ્રોપર હોવું જોઈએ. કોરનું બેકિંગ જે છે, કોરનું બેકિંગ તમારે પ્રોપર કરવું પડે. બરાબર, બાઇન્ડર બી જે છે, બાઇન્ડર તમારે કેવા યોગ્ય બાઇન્ડર્સ યુઝ કરવા પડે. જે તમે રેતીનું રેમિંગ કરો છો, રેમિંગ પણ આપણે પ્રોપરલી કરવું પડે. વેન્ટ રોડનો યુઝ કરીને વેન્ટ હોલ પ્રોપર કરવા પડે. અને જે સેન્ડ પાર્ટિકલ્સ, આપણે જે સાઇઝના સેન્ડ પાર્ટિકલ્સ યુઝ કરવાના હોય એ જ સાઇઝના સેન્ડ પાર્ટિકલનું સિલેક્શન કરવાનું. તો આ થઈ ગયું બ્લો હોલ્સ. એના પછી છે શ્રિંકેજ.
when metal transfer from liquid to solid, its volume will decrease. During this process, if it will not get more molten metal, then in the internal surface of casting voids are developed, that is known as shrinkage. હવે જ્યારે આપણું મોલ્ટન મેટલ છે એ મોલ્ટન મેટલ સોલિડ ફેઝમાં ફેરવાય ત્યારે એનું જે વોલ્યુમ છે વોલ્યુમમાં ઘટાડો થાય છે અને જો આ પ્રોસેસ દરમિયાન વધારાનું મોલ્ટન મેટલ ના મળી રહે તો જે કાસ્ટિંગ છે એ કાસ્ટિંગમાં અંદરની ભાગ છે એ અંદરના ભાગે વોઇડ ઉત્પન્ન થાય છે જેને શું કહેવાય છે શ્રિંકેજ કહેવાય છે. શ્રિંકેજ એટલે શું સંકોચાવું. તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો અંદરથી સંકોચાઈ ગયું છે તો આ શું છે શ્રિંકેજ છે. હવે એના કારણો જોઈએ. કોઝિસ ડિફેક્ટિવ રનર, ગેટ એન્ડ રાઇઝર મોલ્ટન મેટલ્સ પોરિંગ ટેમ્પરેચર. તો શું એના કારણો છે તો ખામીયુક્ત રનર, ગેટ અને રાઇઝર અને જે પોરિંગ ટેમ્પરેચર જે છે મોલ્ટન મેટલનું પોરિંગ ટેમ્પરેચર જે છે એ પણ શ્રિંકેજ ઉપર ઇફેક્ટ કરે છે. એના કારણે પણ જો ટેમ્પરેચર પ્રોપર ના રાખો તો પણ શ્રિંકેજની ડિફેક્ટ જે છે આપણને જોવા મળે છે. હવે એની રેમેડીઝ જોઈએ આપણે. પ્રોપર અરેન્જમેન્ટ ઓફ રનર, riser and gate for proper directional solidification. If required, the design can be changed maintaining proper molten metal temperature. હવે જે રનર, રાઇઝર અને ગેટ છે એને યોગ્ય રીતે પ્રોપર યુઝ કરવાનું તો એના કારણે આપણને ડિરેક્શનલ સોલિડિફિકેશન મળશે અને જો જરૂર પડે તો ડિઝાઇન બદલી નાખવાનું અને જે બી મોલ્ટન મેટલ છે એ મોલ્ટન મેટલનું ટેમ્પરેચર જે છે એ આપણે મેન્ટેન રાખવાનું. નેક્સ્ટ ડિફેક્ટ છે ક્રેક. ડ્યુ ટુ સોલિડિફિકેશન metal shrinks in mold. The improper shrinkage develops stress on surface due to the cracks propagates on surface, also known as pull. હવે મોલ્ડમાં જ્યારે મોલ્ટન મેટલ ઠંડો પડે છે ત્યારે શ્રિંકેજ થાય છે અને જો શ્રિંકેજ જે છે એ શ્રિંકેજ સરખું ના હોય, શ્રિંકેજ નહીં સોરી સંકોચાય છે. જે બી મોલ્ટન મેટલ છે ઠંડુ પડે તો સંકોચાવાનું છે, એનું કોમ્પ્રેશન થશે. જો કોમ્પ્રેશન એક સરખું ના હોય તો જે સરફેસ છે એ સરફેસ પર સ્ટ્રેસ ઉદ્ભવે છે અને આ સ્ટ્રેસના કારણે જે બી સરફેસ છે એ સરફેસ પર આપણને શું જોવા મળે છે ક્રેક્સ જોવા મળે છે જેને પુલ્સ પણ કહેવાય છે. કારણો શું છે? નોન અવાઇબિલિટી ઓફ કોલેપ્સિબિલિટી, property of mold and core, improper design, hard ramming of mold. હવે કોર અને જે મોલ્ડ છે એ કોલેપ્સિબિલિટી એટલે ભાંગી પડવું. કોર અને મોલ્ડનો ભાંગી પડવાનો ગુણધર્મ ઓછો હોય, પછી ડિઝાઇન પ્રોપર ના કરી હોય તો, અને મોલ્ડનું જો તમે વધારે રેમિંગ કરો, સખત રેમિંગ કરો તો પણ ક્રેક્સ આપણને કાસ્ટિંગમાં જોવા મળે છે. એના ઉપાયો કયા છે? રેમેડીઝ. કોલેપ્સિબિલિટી property can be improved, design can improved, properly ramming of mold. કોર અને રેતીનો જે કોલેપ્સિબિલિટીની પ્રોપર્ટી છે એને સુધારવી, ડિઝાઇનને સુધારવી અને મોલ્ડ જે છે એ મોલ્ડનું યોગ્ય રેમિંગ કરવું. તો આ બધું શું છે? ક્રેક્સ ના થાય એની રેમેડી, એના ઉપાય છે. હવે નેક્સ્ટ ડિફેક્ટ છે ઇન્ક્લુઝન. Unwanted ingredients such as metal oxide, slag, sand particles give defects known as inclusion in metal casting. ધાતુમાં કોઈવાર બિનજરૂરી પદાર્થો જેવા કે ઓક્સાઇડ છે, સ્લેગ છે, રેતીના કણ વગેરે આવી જાય છે તો એના કારણે કાસ્ટિંગમાં ઇન્ક્લુઝનની ખામી ઊભી થાય છે. કોઝિસ જોઈએ આપણે. ઇમ્પ્રોપર ગેટિંગ સિસ્ટમ, ઇમ્પ્રોપર પોરિંગ, low quality mold and core sand, improper ramming, impurity in metal charge. એના કારણો શું છે? તો અયોગ્ય ગેટિંગ સિસ્ટમ, અયોગ્ય પોરિંગ, હલકા પ્રકારની મોલ્ડ અને કોરની રેતી, અપૂરતું રેમિંગ, અશુદ્ધ મેટલ ચાર્જ. હવે એની રેમેડીઝ શું છે? તો બાય મોડિફાઈંગ ગેટિંગ સિસ્ટમ, ટર્બ્યુલન્સ ફ્રી પોરિંગ, યુઝિંગ ગુડ ક્વોલિટી મોલ્ડ એન્ડ કોર, પ્રોપર રેમિંગ ઓફ મોલ્ડ સેન્ડ, proper and pure metal charge should be used and by using oxide free molten metal crucible. ગેટિંગ સિસ્ટમ છે, ગેટિંગ સિસ્ટમ સુધારવાની, ટર્બ્યુલન્સ ના થાય એનું ધ્યાન રાખવાનું, એ રીતે આપણે પોરિંગ, મેટલનું પોરિંગ કરવાનું, મોલ્ડ અને કોરની રેતી જે છે આપણે સારી પ્રોપર યુઝ કરવાની, મોલ્ડ રેતીનું જે રેમિંગ છે એ વધારે કરવાનું, પછી શુદ્ધ
પ્યોર મેટલ ચાર્જ વાપરવાનો, બરાબર, અને જે મોલ્ટન મેટલ છે એ મોલ્ટન મેટલમાં ઓક્સાઇડ ના થાય તેનું ધ્યાન રાખવાનું. તો આ બધી રેમેડીઝ છે ઇન્ક્લુઝન ના થાય એની માટે. નેક્સ્ટ આપણે જોઈએ લિફ્ટ એન્ડ શિફ્ટ, મિસમેચ જેને કહી શકો. સમ પાર્ટ ઓફ કાસ્ટિંગ ગેટ્સ ડિસ્ટોર્શન ઇઝ નોન એઝ લિફ્ટ એન્ડ શિફ્ટ. કાસ્ટિંગના અમુક હિસ્સો જે છે એ સ્થાનાંતર થયેલ જણાય તેને લિફ્ટ એન્ડ શિફ્ટ કહેવાય છે. કોઝિસ શું છે? ઇમ્પ્રોપર અલાઇનમેન્ટ ઓફ પેટર્ન parts, improper support of core, improper clamping of mold box, improper strength of mold sand. હવે કોના કારણે લિફ્ટ અને શિફ્ટની જે ખામી છે ઉદ્ભવે છે? તો પેટર્નના ભાગોનું અયોગ્ય અલાઇનમેન્ટ, કોરનો અયોગ્ય ટેકો, મોલ્ડ બોક્સનું અયોગ્ય ક્લેમ્પિંગ, પછી કોર અને જે મોલ્ડ છે એ મોલ્ડ સેન્ડ છે એની સ્ટ્રેન્થ કેવી હોય? અપૂરતી હોય, ઓછી હોય. રેમેડીઝ શું છે? બાય અલાઇંગ ધ મોલ્ડ બોક્સ વિથ હેલ્પ ઓફ ડોવેલ પિન, properly supporting core in mold, properly clamping of mold box, providing proper strength mold and core sand. હવે જે પેટર્ન છે એ પેટર્ન પર પેટર્નનું પ્રોપર અલાઇનમેન્ટ કરવું હોય તો આપણે ડોવલ પિનનો યુઝ કરવાનો, બરાબર. પછી કોર જે છે એ કોરને આપણે પ્રોપર ટેકો આપવાનો. પછી મોલ્ડ બોક્સ છે એ મોલ્ડ બોક્સનું ક્લેમ્પિંગ કરવાનું. પછી જે સ્ટ્રેન્થ છે, જે કોર અને મોલ્ડ સેન્ડ આપણે યુઝ કરીએ છીએ પ્રોપર સ્ટ્રેન્થવાળી હોવી જોઈએ. તો આ શું છે? લિફ્ટ અને શિફ્ટ ડિફેક્ટ ના થાય એની માટેના રેમેડીઝ છે. નેક્સ્ટ છે સ્વેલ. Due to molten metal, the some part of mold cavity become large, so the casting becomes larger than required, which known as swell. ધાતુ રસને લીધે મોલ્ડ કેવિટીનો અમુક ભાગ જે છે કે આખી મોલ્ડ કેવિટી પહોળી થઈ જાય છે. તો જ્યારે આપણે કાસ્ટિંગ કરીશું, જો કેવિટી પહોળી હોય, બરાબર, તો એના કારણે કાસ્ટિંગ પણ આપણને કેવું મળશે? પહોળું મળશે. તો એને શું કહેવાય છે? સ્વેલ કહેવાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ કોમ્પોનન્ટ જોઈએ છે પણ કેવિટી સપોઝ વધારે થઈ જાય તો આ ભાગ ઉપસીને બહાર આવી જાય, તો એ શું છે? સ્વેલ છે. કોઝિસ: pressure of molten metal on surface, improper ramming of sand, low strength of core sand. કારણો શું છે સ્વેલ માટેના? ધાતુ રસનું દબાણ, રેતીનું અયોગ્ય રેમિંગ, મોલ્ડ અને કોરની ઓછી સ્ટ્રેન્થ, કોરની ઓછી સ્ટ્રેન્થ, તો એના કારણે સ્વેલ થાય છે. રેમેડીઝ કઈ છે? બાય પ્રોપરલી રેમિંગ ઓફ સેન્ડ, by increasing core strength, so molten metal can easily flow in mold. જે રેતી છે એ રેતીનું પ્રોપરલી રેમિંગ કરવાનું, મોલ્ડ અને કોરની જે સ્ટ્રેન્થ છે વધારે હોવી જોઈએ, અને ધાતુ રસનું જે દબાણ છે એ સહેલાઈથી વહન થઈ શકે. જો સ્ટ્રેન્થ સારી હોય કોરની તો એનાથી જે મોલ્ટન મેટલ છે એ ઇઝીલી વહન કરી શકે. ફિન્સ. નેક્સ્ટ છે ફિન્સ. Thin edge on casting known as fins. Generally it is on parting line. હવે ફિન્સ જે છે એ શું છે? તો કાસ્ટિંગ પર જે પાતળી ધાર થાય છે એને શું કહેવાય છે? ફિન કહેવાય છે. આ તમે જોઈ શકો છો, આ શું છે? ફિન છે. અને પાર્ટિંગ લાઇન પર આ ડિફેક્ટ આપણને જોવા મળે છે. કોઝિસ શું છે? ઇમ્પ્રોપર ક્લેમ્પિંગ ઓફ મોલ્ડ બોક્સ, ઇમ્પ્રોપર અરેન્જમેન્ટ ઓફ મોલ્ડ એન્ડ કોર. કારણો શું છે? મોલ્ડ બોક્સનું અપૂરતું ક્લેમ્પિંગ, કોર અને મોલ્ડની અયોગ્ય ગોઠવણ. હવે એના રેમેડીઝ આપણે જોઈએ. પ્રોપરલી ક્લેમ્પિંગ ઓફ કોપ એન્ડ ડ્રેગ, પ્રોપર અસેમ્બલી ઓફ મોલ્ડ એન્ડ કોર. જે મોલ્ડ બોક્સ છે, મોલ્ડ બોક્સના બંને ભાગ એટલે કે કોપ અને ડ્રેગ છે એ યોગ્ય રીતે એકબીજા પર મૂકીને અને તેનું પ્રોપર ક્લેમ્પિંગ કરવામાં આવે, અને એના કારણે જે બોક્સ છે એ બોક્સ ખસી ના શકે. મોલ્ડ અને કોરની એસેમ્બલી જે છે એ યોગ્ય રીતે કરવી, તો એના કારણે આપણને ફિન્સ ડિફેક્ટ જે છે એ કાસ્ટિંગમાં જોવા મળશે નહીં. નેક્સ્ટ છે મિશ્રણ એન્ડ કોલ્ડ શટ. Molten metal cannot reach in all the parts of mold, so this improper field casting known as misran. Molten comes from different sides, sometimes cannot mix each other. This defect is known as cold shuts. જો હવે કેવિટી છે, આપણે કેવિટી જનરેટ કરી પેટર્નની મોલ્ડ બોક્સમાં, મોલ્ડિંગમાં, બરાબર, અને
આપણે શું કરીએ છીએ, મોલ્ટન મેટલ એની અંદર નાખીએ છીએ તો સમટાઈમ શું થાય છે કે કોમ્પોનન્ટમાં બધી જગ્યાએ મોલ્ટન મેટલ પહોંચતો નથી. એને શું કહેવાય છે, મિશ્રણ કહેવાય છે. આજે તમને દેખાય છે શું છે, મિશ્રણ છે, બરાબર. અને સમટાઈમ શું થાય છે કે મોલ્ટન મેટલ કમ્સ ફ્રોમ ડિફરન્ટ સાઇડ્સ. અમુક વાર જે મોલ્ટન મેટલ છે એ બીજી બાજુથી આવે છે અને પ્રોપરલી મિક્સ નથી થઈ શકતો. તો આ ડિફેક્ટ છે એને શું કહેવાય છે, કોલ્ડ શટ કહેવાય છે, બરાબર. જે દિશામાંથી મોલ્ટન મેટલ આવવું જોઈએ એ દિશામાંથી નથી આવતું, બીજી દિશામાંથી આવે છે, તો એને શું કહેવાય છે, કોલ્ડ શટ કહેવાય છે. કોઝિસ શું છે એના, ડિફેક્ટિવ ડિઝાઇન ઓફ ગેટિંગ સિસ્ટમ, લો ફ્લુઇડિટી ઓફ મોલ્ટન મેટલ, થિન વોલ ઓફ કાસ્ટિંગ, નોન કન્ટિન્યુઅસ પોરિંગ ઓફ મેટલ્સ. કારણો શું છે, તો ખામી ભરેલી ડિઝાઇન અને ગેટિંગ સિસ્ટમ, જે મોલ્ટન મેટલ છે એની ઓછી ફ્લુઇડિટી, કાસ્ટિંગની પાતળી દિવાલ, પછી જે મોલ્ટન મેટલ છે એ મોલ્ટન મેટલ આપણે કન્ટિન્યુઅસલી પેટર્ન મોલ્ડમાં પોર ના કરીએ તો આ ખામી આપણને જોવા મળે છે. હવે એની રેમેડીઝ શું છે, મોડિફિકેશન ઓફ ગેટિંગ સિસ્ટમ, increasing temperature of molten metal, continuously pouring of molten metal, increasing porosity of sand. પેટર્ન અને ગેટિંગ સિસ્ટમમાં સુધારો કરવાનું, પછી જે મોલ્ટન મેટલ છે એનું ટેમ્પરેચર આપણે રાઇઝ કરવાનું, વધારવાનું, પછી જે મોલ્ડ છે એ મોલ્ડમાં એક ધારો ધાતુ રસ રેડીને મોલ્ડ ભરવાનું કરવાનું, અને એના પછી શું છે કે જે રેતી છે, સેન્ડ છે એની પોરોસિટી એટલે કે છિદ્રાળુતા જે છે એ વધારવાની. તો આના કારણે મિશ્રણ અને કોલ્ડ શટ જેવી જે ડિફેક્ટ્સ છે એ આપણને કાસ્ટિંગમાં જોવા મળશે નહીં. નેક્સ્ટ છે મેટલ પેનિટ્રેશન. સરફેસ ઓફ કાસ્ટિંગ બીકમ્સ રફ ડ્યુ ટુ મેટલ પેનિટ્રેશન. હવે કાસ્ટિંગની સપાટી જે છે એ મેટલ પેનિટ્રેશનના કારણે રફ અને ખરબચડી બને છે. કોઝિસ શું છે, બિગર સાઇઝ ઓફ સેન્ડ, લેસ રેમિંગ, લો સ્ટ્રેન્થ ઓફ મોલ્ડિંગ સેન્ડ એન્ડ કોર, હાયર પરમિએબિલિટી. કારણો શું છે, તો રેતીના કણોની મોટી સાઇઝ, ઓછું રેમિંગ, મોલ્ડિંગ સેન્ડ અને કોરની ઓછી તાકાત અને વધારે છિદ્રાળુતા. તો આના કારણે મેટલ પેનિટ્રેશન થાય છે. રેમેડીઝ શું છે, તો ફાઇન ગ્રેન સેન્ડ, પ્રોપર રેમિંગ ઓફ મોલ્ડ સેન્ડ, પ્રોપર મિક્સચર શુડ બી used to increase molding and core porosity. સૂક્ષ્મ કણોવાળી રેતી વાપરવી, મોલ્ડ રેતીનું રેમિંગ યોગ્ય કરવું, મોલ્ડિંગ અને કોરની તાકાત વધે અને છિદ્રાળુતા ઘટે તેવું મિક્સચર યુઝ કરવું. તો આ શું છે, મેટલ પેનિટ્રેશન છે. હવે આપણે જોઈએ હાર્ડ સ્પોટ. સમ પાર્ટ ઓફ કાસ્ટિંગ solidifies very fast and that surface becomes tough, that known as હાર્ડ સ્પોટ. કાસ્ટિંગનો અમુક ભાગ જે છે એ જલ્દીથી ઠંડો થઈ જાય છે અને એકદમ હાર્ડ બની જાય છે, તો એને શું કહેવાય છે, હાર્ડ સ્પોટની ડિફેક્ટ કહેવાય છે. કારણો શું છે, બેડ કાસ્ટિંગ ડિઝાઇન, ઇમ્પ્રોપર મેટલ કોમ્પોઝિશન, ઇમ્પ્રોપર યુઝ ઓફ ચિલ્સ. અયોગ્ય કાસ્ટિંગ ડિઝાઇન, અયોગ્ય મેટલ કોમ્પોઝિશન, ચિલ્સનો અયોગ્ય ઉપયોગ. રેમેડીઝ, એના ઉપાયો શું છે, પ્રોપર ડિઝાઇન ઓફ કાસ્ટિંગ્સ, તો મેટલ સોલિડિફાઈઝ ઇન સેમ પ્રોપર મેટલ કમ્પોઝિશન, પ્રોપર યુઝ ઓફ ચિલ્સ ઇન ડિઝાઇન. કાસ્ટિંગની યોગ્ય ડિઝાઇન કરવી જેથી ધાતુરસ એક સરખો ઠંડો થઈ શકે, યોગ્ય મેટલ કમ્પોઝિશન પસંદ કરવું, યોગ્ય સ્થાન અને ડિઝાઇનના ચિલ્સનો ઉપયોગ કરવો. તો આ છે હાર્ડ સ્પોટના ઉપાયો, રેમેડીઝ. નેક્સ્ટ ડિફેક્ટ છે રનઆઉટ. While pouring molten metal comes out, leaks out from casting known as runout. જ્યારે પણ તમે મોલ્ડમાં ધાતુ રસને રેડો છો અને કેવિટીમાંથી લીક થઈને બહાર નીકળે તો એને શું કહેવાય છે, રનઆઉટ કહેવાય છે. કોઝિસ શું છે, કારણો શું છે, ડિફેક્ટિવ મોલ્ડ બોક્સ, ડિફેક્ટિવલી મોલ્ડિંગ પ્રોસેસ. જ્યારે તમે ડિફેક્ટિવ મોલ્ડ બોક્સનો યુઝ કરો, કોઈ પણ મોલ્ડિંગ પ્રોસેસ જે તમે કરો છો ડિફેક્ટિવલી યુઝ કરો તો શું થશે, રનઆઉટની ડિફેક્ટ કાસ્ટિંગમાં તમને જોવા મળશે. હવે એના ઉપાયો શું છે, રેમેડીઝ, મોલ્ડિંગ બોક્સ શુડ બી ચેન્જડ, મોડિફિકેશન ઇન મોલ્ડિંગ પ્રોસેસ. સિમ્પલ છે,
મોલ્ડિંગ બોક્સ છે એની ડિઝાઇનમાં સુધારો કરી દેવાનો, અથવા તો મોલ્ડિંગ બોક્સ છે એ તમારે ચેન્જ કરી દેવાનો. જો ડિફેક્ટિવ મોલ્ડ બોક્સ હોય તો એ તમારે ચેન્જ કરી દેવાનો, અને જે મોલ્ડિંગ પ્રોસેસ છે એ મોલ્ડિંગ પ્રોસેસ પણ આપણે મોડિફાઈ કરવાની. તો આ છે રનઆઉટ. એના પછી છે ડ્રોપ. A drop occurs when Cope's surface cracks and breaks. Thus, the pieces of sand fall into the molten metal. મોલ્ડ કેવિટીની રેતી તૂટીને છૂટી પડી જાય તેનાથી કાસ્ટિંગમાં ઉત્પન્ન થતી જે ખામી છે એને શું કહેવાય છે? ડ્રોપ કહેવાય છે. બરાબર. જ્યારે તમે સેન્ડ જે છે એ સેન્ડને તમે મોલ્ડ બોક્સમાં ભરો છો પણ એ તૂટી જાય છે, રેતી જે છે જોડાતી નથી, તો એને શું કહેવાય છે? ડ્રોપ કહેવાય છે. કોઝિસ શું છે એના? ડ્યુ ટુ ઇધર લો ગ્રીન સ્ટ્રેન્થ ઓર ઇમ્પ્રોપર રેમિંગ ઓફ ધી કોપ ફ્લાસ્ક, ઇમ્પ્રોપર રેઇન્ફોર્સમેન્ટ. કોર અને મોલ્ડની ગ્રીન સેન્ડ સ્ટ્રેન્થ જે છે એ ઓછી હોય, તમે જે રેતી છે રેતીનું રેમિંગ ઓછું કર્યું હોય, અથવા તો અપૂરતું રેઇન્ફોર્સમેન્ટ હોય તો ડ્રોપની ખામી આપણને જોવા મળે છે. રેમેડીઝ: પ્રોપર મિક્સિંગ ઓફ બાઇન્ડર્સ ફોર સ્ટ્રેન્થ ઇમ્પ્રુવમેન્ટ, પ્રોપર અરેન્જમેન્ટ ઓફ સ્ટીલ રોડ ફોર રેઇન્ફોર્સમેન્ટ ઇન કોર એન્ડ મોલ્ડ પ્રોપર રેમિંગ. કોર અને મોલ્ડ સેન્ડમાં જરૂરી બંધકો ઉમેરી તેની સ્ટ્રેન્થ વધારવી, કોર અને મોલ્ડમાં જરૂરી રેઇન્ફોર્સમેન્ટના સળિયા રાખી તેનું યોગ્ય રેમિંગ કરવું. તો આ ઉપાયો છે ડ્રોપ માટેના. હવે જોઈએ આપણે રેપેજ. આફ્ટર ઓર બિફોર સોલિડિફિકેશન ઓફ કાસ્ટિંગ, after or before solidification of casting may twist or change shape known as rappage. ધાતુનું ઘન સ્વરૂપ બને ત્યારે અથવા ત્યાર પછી કાસ્ટિંગ જે છે એ મરડાઈ જાય છે. બરાબર. તો એને શું કહેવાય છે? રેપેજ કહેવાય છે. કોઝિસ: ઇમ્પ્રોપર ડિઝાઇન, લેક ઓફ ડિરેક્શનલ સોલિડિફિકેશન, ઇન્ટરનલ સ્ટ્રેસ. અયોગ્ય ડિઝાઇન હોય, ડિરેક્શનલ સોલિડિફિકેશન ના થતું હોય અને ઇન્ટરનલ સ્ટ્રેસીસ હોય તો આ ખામી આપણને જોવા મળે છે. એના ઉપાયો શું છે? રેમેડીઝ: પ્રોપર ડિઝાઇન ઓફ કાસ્ટિંગ ટુ ગેટ ડિરેક્શનલ સોલિડિફિકેશન બાય પ્રોપર હીટ ટ્રીટમેન્ટ, ધ સ્ટ્રેસ કેન બી રિમૂવ્ડ. કાસ્ટિંગની યોગ્ય ડિઝાઇન બનાવી જેનાથી જે મોલ્ટન મેટલ છે એ મોલ્ટન મેટલ જ્યારે લિક્વિડમાંથી સોલિડમાં ફેરવાય ત્યારે ડિરેક્શનલ સોલિડિફિકેશન આપણને મળે, અને કાસ્ટિંગ જે છે એ કાસ્ટિંગને જરૂરી હીટ ટ્રીટમેન્ટ આપવાનું જેનાથી એમાં રહેલા જે સ્ટ્રેસીસ છે સ્ટ્રેસીસ દૂર થશે. તો કાસ્ટિંગ ડિફેક્ટ જે છે એની થિયરી મેં તમને સમજાવી. હવે એનો વિડીયો હું તમને બતાવું કાસ્ટિંગ ડિફેક્ટનો. સૌથી પહેલી ડિફેક્ટ મિશ્રણ. આ મિશ્રણ ડિફેક્ટ છે. ફોલ્ડ શર્ટ. હોટ ટીયર. ક્રેક જે આપણે જોયું એ ક્રેક ડિફેક્ટ જે જોઈ એ. ફ્લેશ.
જો બે ડાઈ વચ્ચે ગેપ રહી જાય તો આપણને ફ્લેશ જે છે ફ્લેશ આપણને આપણા કોમ્પોનન્ટમાં મળે. શિફ્ટ ઓર મિસમેચ, જે લિફ્ટ એન્ડ શિફ્ટ વાળી ખામી હતી એ મોલ્ડિંગ બોક્સ જો પ્રોપરલી અલાઇન ના કર્યા હોય તો આપણને આ ખામી જોવા મળે. શ્રિંકેજ, આ સપાટી તમને અંદરની બાજુ જોવા મળે છે, શ્રિંકેજ છે. બ્લો હોલ્સ, ડ્રોપ, ટેબ, પેનિટ્રેશન, metal penetration, કાસ્ટિંગનો જે પાર્ટ છે આપણને ડિસ્ટોર્ટેડ મળે, મરડાયેલો મળે. જો આ તમે જોઈ શકો છો, આ ભાગ ઉપરની સાઈડ છે ને આ થોડું નીચેની સાઈડ છે, તો એ શું છે? રેપેજ. બ્લો હોલ ડિફેક્ટ, પોરોસિટી, પોરોસિટી ડિફેક્ટ તમે ભણ્યા નથી પણ આ છિદ્રો હોય એને પોરોસિટી કહેવાય, પિન હોલ્સ. તો આ છે ડિફરન્ટ ટાઈપ્સના કાસ્ટિંગ ડિફેક્ટ્સ. કાસ્ટિંગ ડિફેક્ટ ટોપિક અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું. થેન્ક યુ.